રજૂઆત લઈને આજે આવ્યા? મારું નામ છે મુકેશભાઈ માધુભાઈ ગઢવી સરંબડા. જે જેટકો કંપનીની જે વીજ લાઇન પસાર થઈ સરંબડામાં, ત્યાં એક તાર તૂટી ગયો છે અને પહેલાં પ્રથમ 14-15 વર્ષ પહેલાં તાર જે ઊભો કરેલી લાઇન છે એનું વળતર કોઈ ખેડૂતને આપેલ નથી. મારા પોતાના ખેતરમાં 1000 ફૂટ તાર આવે છે. મારા બાજુમાં મારા ભાઈ લાભુભાઈ માધુભાઈ બેના સરોવરમાં એક થાંભલો આવે છે અને 1000 ફૂટ લાઇન આવે, જેનું વળતર 15 વર્ષ પહેલાં મળેલું નથી કાંઈ. એટલે આજે શું લઈને આવ્યા? આજે તો આ એક તાર અમારા ગામમાં તૂટી ગયેલો છે, એની ફરિયાદ નોંધાવવા આવ્યા છે. કોની સામે નોંધાવા? આપણે જેટકો કંપની સામે. નામ ભરતભાઈ જેઠાભાઈ પાંચોટિયા, ગામ મારું નવા સાદુરકા, મારી વાડી સરંભડા, હળવદ તાલુકો, મોરબી જિલ્લો. એમાં જેટકો કંપનીની 220 કેવીની લાઈન કેવી હોય તે વોલ્ટેજ હોય, બહુ આઈડિયો નથી. એનો તાર ખેડૂત બધાય મજૂરો અમે કામ કરતા હતા સવારમાં, ને 8 વાગે તે 8:30ની આજુબાજુ તૂટ્યો. હવે આ લાઈનમાં માણસો મરી જાય તો જેટકો કંપની જવાબદારી લેશે તે સરકાર લેશે? એનો કોણ જવાબદાર છે? કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી. અને અમે અહીંયા હળવદ તાલુકાના પોલીસ સ્ટેશને આજે તારીખ 26/8/2026ના દિવસે અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. હવે અત્યારે ફરિયાદ નોંધાઈ જાય પછી અમે જેટકો કંપનીને જાણ કરી દેશું. અને આ લોકો નુકસાનીનું, તારનું, થાંભલાનું 13 વર્ષથી આ લાઈન નખાઈ ગઈ છે, હજી કોઈને કાંઈ દીધું નથી. નખાઈ જાય એટલે એ એની કરે ને અમે અમારી કરે. આ લોકોને કોઈ જાતની જવાબદારી આરે કાંઈ છે જ નહીં. આ લોકોને એના કામ આરે મતલબ એ તાર જોઈન્ટ કરી અને એને લાઈન ચાલુ કરી દેવી છે. તમને શું નુકસાન? અમને નુકસાન નહીં, આવી રીતે શું? એક તો રિક્સ, એક તો ખેતર ઉપર જવાબદારી કોની? આ તાર તૂટે તો મજૂર કામ કરવા આવતા નથી. જે માણસો આવ્યા હતા એ બધા તાર પડ્યા પછી કોઈ આવ્યા જ નથી, બીવે છે. એટલે હવે આ લોકો કામોની ગોળે લાઈન હટાવી લઈએ અને આ જે આગળનું વળતર બાકી છે તમામ ખેડૂતોનું, પહેલાં વળતર આપી અને પછી આગળ બધું વિચારશું. બસ આ જ હું કહેવા માગું છું. અત્યારે જે તાર પડ્યો એમાં કેટલા ખેડૂતો નુકસાન થયું? અત્યારે તાર પડ્યો ને આજુબાજુની બધી મોટરું બળી ગઈ, સ્ટાર્ટર બળી ગયા, કેબલ બળી ગઈ. અંદાજે એક ખેડૂતને 3 થી 4 લાખનું નુકસાન ગણવાનું, ઓછામાં ઓછું. કેટલા ખેડૂત? એવા 7 થી 8 ખેડૂત છે. બરાબર, હજી ચકાસણી હાલે છે, ચેક કરે છે. જે રિઝલ્ટ આવશે એ અમે જેટકો કંપનીના માણસોને પહોંચાડી દેશું. મારું નામ દીપક હરેશભાઈ પટેલ, ગામ સરંબડા, તાલુકો હળવદ. અમે આજે આ જેટકો કંપનીની એના માટે ફરિયાદ લખાવવા આવ્યા છીએ. જે 2 દિવસ પહેલાં તાર તૂટી અને બોમ્બ જેવો વિસ્ફોટ થાય એવો તો અવાજ આવ્યો સાહેબ. અને એના જોઈ આજુબાજુના બગલની જે વાડીઓ ત્યાંથી વાયર નીકળે છે એ મજૂર ક્યાંય કામ કરવા અત્યારે તૈયાર નથી, સીધી ના જ પાડી દે છે કામ. તાર નીચે અમે કામ નહીં કરી તો અમારે એનું શું કરવાનું? નુકસાન કેટલું? નુકસાન સાહેબ ત્યાં આજુબાજુની વાડીમાં 7-8 ખેડૂતોને તો નુકસાન છે. હજી ઓરિજિનલ તો હજી લાઇટ આખું ફીડર ચાલુ થાય ત્યારે ખબર પડે કે કોની વાડી નુકસાન છે એમ.